મારા હાસ્યપ્રેમી શ્રોતાઓને જયંતિભાઈ પટેલના નમસ્કાર। એક બેન એના પતિને લઈને ફોટો પડાવવા ગઈ, સ્ટુડિયાની અંદર ફોટો પડાવતી હતી, એટલે પતિના ખભે હાથ મૂકીને પત્ની ફોટાવાળાને કે મારો પાડો, એટલે ફોટાવાળો કે ભાઈ તારો જ પાડો છે, મારે જોતો નથી। એટલે લોકો અધૂરી ભાષા બોલે, અર્થનો અનર્થ થાય। રસોડામાં એક બેન રાત્રે ગઈ પાણી પીવા, બીમાર થઈ ગઈ, દવાખાને ગઈ કે ડોક્ટર સાહેબ મને તાવ ચડી ગયો, રસોડાની અંદર કંઈક છે ને એવું લાગે। ડોક્ટર સાહેબ કે એક કામ કરું, તમારે ઘરે આવો। ઘરે આવીને જોયું કે બેન દવાની જરૂર નથી, રસોડામાં કંઈ ભૂત છે નહીં, આ અરીસો હામો રહ્યો ને એ કઢાવી નાખો। સમજાય તેને વંદન, ન સમજાય તેને અભિનંદન। મા અને પત્નીમાં મિત્રો ડિફરન્સ છે। માં છે ને બાળપણમાં આપણને બોલતા શીખવાડે, અને પત્ની છે ને એ ચૂપ રહેતા શીખવાડે। બસની અંદર સીટ માટે બે સ્ત્રીઓ લડતી હતી, ઝઘડો કરતી હતી કે હું બેસું પહેલા, ઓલી કે હું બેસું। કંડક્ટરે કીધું કે તમે લડશો ને સીટ માટે, તમારામાંથી જે મોટી ઉંમરની હોય ને એ વડીલ કહેવાય, બેહો। બોલો બે જણી એકાઈ ના બેઠી, અમદાવાદ સુધી ઊભી આવી, કારણ કે મોટું થવું સ્ત્રીઓને ગમતું જ નથી, નાનામાં જ મજા આવે। પણ ભાષાઓ હમણાં ફરવા નીકળી, બોલો મિત્રો, માણસ ફરવા નીકળે ને ભાષાઓ નીકળે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ફરવા નીકળી। રસ્તામાં એક્સિડન્ટ થયો અને થોડું વાગ્યું, એટલે ગુજરાતીએ કીધું એ ભાઈ મને બચાવો, એની ભાષામાં। હિન્દી કહે મિત્રો બચાઈએ બચાઈએ બચાઈએ। આ બધી ભાષામાં બોલવા માંડ્યા તો ગણિત પણ ભેગું હતું। હવે ગણિતે કઈ ભાષામાં બૂમ પાડી છે મિત્રો? વિચારા જેવું છે ને, વિચારજો, પછી કોક દી સમજાશે તમને। મિત્રો રામાયણ પણ સમજવા જેવી છે, એમાં ઘણું બધું જ્ઞાન છે કે એક સ્ત્રી જો અઠે ચડી જાય, ખોટી અઠે, એનું પરિણામ શું આવે? માં જો અઠે ચડી જાય ને તો દીકરાને 14 વર્ષ વનમાં મૂકે। પત્ની અઠે જો ચડી જાય ને તો એનું અપહરણ થાય। બેન જો ખોટી અધે ચડી જાય ને તો એના નાકને કાન કપાય। પણ એક સ્ત્રી જો એવી છે સાચી અઠે ચડી જાય ને મિત્રો, તો યમદૂત પાસે પોતાના પતિને છોડાવે। એ માન સતી આપણી સાવિત્રી હતી। આ સ્ત્રીની શક્તિની એક તાકાત છે। આ દર્દ ભરેલી વાત છે, બહુ સમજવા જેવી વાત છે। બેંકમાં એક ભાઈ ઇન્ટરવ્યુ આપવા ગયો, કેશિયરનો ઇન્ટરવ્યુ વડે પૂછ્યું કે તમે ભાઈ નોકરી કરવા માંગો છો કેશિયરની, તમને કોઈ અનુભવ કરો? કે હા સાહેબ, છેલ્લા 5 વર્ષથી લગ્નની અંદર ચાંદલો લખવાનું કામ હું કરું છું, એટલે ફાવટ આવી ગઈ છે। ભગવાને મિત્રો આપણને 3 ભેટ આપી છે। અનાજની અંદર જો કીડા કે ઈયળ ના પડતી હોય ને તો લોકો હોનાની ચાંદીની જેમ એનો સંગ્રહ કરે, એટલે ભગવાને સમજીને મૂક્યું છે। બીજું, મૃત્યુ પછી જો શરીરમાં દુર્ગંધ ના મૂકી હોત ને તો લોકો સ્વજનો પોતાની લાશને સળગાવવા કે દાટવા ન દે, એટલે ભગવાને એમાં દુર્ગંધ મૂકી છે। અને જીવનમાં જો દુઃખ ના મૂક્યું હોય, મૃત્યુ પછી લાગણી ના મૂકી હોત અને ભૂલવાની શક્તિ ના મૂકી હોત ને તો માણસ સ્વજનની પાછળ રડી રડીને મરી જાય। એટલે ભૂલવાની શક્તિ પણ મહાન મળી છે। એટલે યાદ શક્તિ કરતા જે ભૂલવાની શક્તિ છે ને એ ભગવાનની મોટી દેન છે મિત્રો। પત્નીએ એના પતિને કે તમે હમણાંથી તમારો ફોન ચાર્જ કેમ નથી કરતા? પતિ કે તને 50 વખત મેં કીધું મારો ફોન બગડી ગયો છે, ચાર્જ બગડી ગયો, તો હું જક મારવા પૂછે છે? પત્ની કે ભાઈ એટલા માટે કે આ તમે આવું મને બોલો ને એમાં મને મજા આવે, એટલા માટે બોલો। અનાજ દળવા વાળો હોય ને, ઘંટી વાળો, એ બૈરોના મોઢા જોઈ અને ડબ્બો ઓળખી જાય। બોલો એ શક્તિ કેવી? ડબ્બા પ્રમાણે બાઈને ઓળખી જ જાય કે આ ડબ્બો આ બાઈનો જ છે। માણસ ગમે એવી તકલીફોથી નીકળી જાય મિત્રો, પણ એક જગ્યાએથી માણસ નીકળી શકતો નથી કે જ્યાં એની પત્નીએ ઘરમાં પોતું માર્યું હોય ને અહીંયાથી નથી નીકળી શકતો। એક દિવસ એક પત્ની એના પતિને કે ચાલો ને આપણે નવરાશીએ તો એક પિક્ચર જોવા જઈએ, બીક લાગે એવું પિક્ચર જોવું છે, આમ ડરી દઈએ ને એવું।
પતિ કે ક્યાંય થિયેટરમાં ધક્કો ખાવાની જરૂર નથી. 20 વર્ષ પહેલા આપણા લગ્નની જે આલ્બમ છે અને કેસેટ છે ને એ આપણે જોઈ લઈએ એટલે બીક લાગે એવું જ હોય. એક ભાઈને કચરામાંથી હીરો જડ્યો, કરોડો રૂપિયાનો હીરો હતો. પછી એને તરત જ હીરો તિજોરીમાં મૂકી અને બીજો હીરો શોધવા માટે આખી જિંદગી સુધી કચરાના ઢગલા ફેંકતો રહ્યો. એમને એમ જીવન પૂરું થઈ ગયું. ખોમાં હીરલો અવસર આવો પાછો નહીં મળે. આજે આપણી આ દશા છે મિત્રો. એક ભાઈ પોતાની સગાઈ કરવા માટે છોકરી જોવા ગયો. ભાઈએ છોકરીને કીધું કે તું કરકસર કેવી કરે આ મોંઘવારીના જમાનામાં? અરે કે કરકસર તો જોરદાર કરું કે પેલા બિસ્કીટ ઉપર ખાંડના દાણા ચોટ્યા હોય ને એ ઉખેડીને ચા મૂકીશ. બોલો, અને એ ચાના કપમાં વધેરું બિસ્કીટ પલાળીને ખાઈશ. બોલો, આથી વધારે? ભાઈ ખુશ થઈ ગયો. એક પત્નીએ પોતાના પતિને શરીર મારીને ખૂન કરી દીધું. વકીલ સાહેબે કીધું કે તમે તમારી પત્નીને શરીર મારીને ખૂન કર્યું તો તમે એના છેલ્લા શબ્દો કયા હતા? એને કીધું, રેશમા મારા ચશ્મા ક્યાં છે? વકીલ કે આટલી વાતમાં તમે એને મારી નાખ્યો? પણ એમ નથી મારી નાખ્યો. હું રેશમા નથી, હું કરિશ્મા છું. સમજાય ને બંધા? એક જણો અરીસામાં ધોઈ અને કહેતો, હે ભગવાન, અરીસો સાફ કર્યો ને તો હું દેખાણો. અરીસો સાફ કર્યો તો હું દેખાણો, અને હું ને સાફ કર્યો ને તો પ્રભુ તું દેખાણો. તેરા ધ્યાન નહીં દયા ધર્મ મેં તો મુખડા ક્યાં દેખો દર્પણ. ઘણી વાર લોકો કહેતા હોય કે મોડું થઈ ગયું હું ભલા માણા થાય છે, પણ સમયની કેટલી કિંમત છે ને એક કવિએ વાત કરી છે. એક વર્ષની કિંમત કેટલી કે પરીક્ષામાં જે વિદ્યાર્થી નાપાસ થયો હોય ને એને તમે પૂછી જોજો. એક મહિનાની કિંમત કેટલી કે જેનો પગાર મોડો થયો હોય ને હપ્તા ભરવાના હોય એને તમે પૂછી જોજો. એક અઠવાડિયાની કિંમત કેટલી મિત્રો? દવાખાને દર્દી દાખલ થયો હોય, આઈસીયુમાં રાખ્યો હોય, એ દર્દીને તમે પૂછી જોજો. અને એક કલાકની કિંમત કેટલી મિત્રો? ઉશીના લેવાના હોય, કોઈ બીમાર હોય અને ભાઈ આપવા ન આવ્યો હોય એને પૂછી જોજો એ કલાકની શું કિંમત છે. અને એક મિનિટની કિંમત કેટલી કે ટ્રેન કે ફ્લાઇટ મોડી થઈ હોય અને ચુકાઈ ગઈ હોય ત્યારે તમે પૂછજો કે એક મિનિટની કેટલી કિંમત છે અને એક સેકન્ડની કિંમત કેટલી છે મિત્રો? કોઈ મોટી દુર્ઘટના બની હોય અને બચી ગયા હોય એને સેકન્ડની કિંમત સમજાય. સમય સમય બળવાન હૈ મનુષ્ય નહીં બળવાન, કાબે અર્જુન લૂટો વહી ધનુષ વહી બાણ. વાળની કિંમત કેટલી છે મિત્રો? 100 ગ્રામના 5000 રૂપિયા છે વાળની કિંમત. પણ એ જ બાલ જો ખાવામાં આવે તો સમજી શકો શું થાય. બૂટ પહેરીને આપણે હાલીને અંબાજી જાત્રાએ જતા હોય, દ્વારિકા જતા હોય, ઘણા બધા કાંકરા માર્ગમાં આવે તો આપણને નડતા નથી. પણ એક કાંકરો તો બૂટમાં આવી જાય ને તો ખબર પડે કે એક કાંકરો શું નુકસાન કરી શકે. એટલે જે 12 દુર્ગુણ છે એ નથી નડતા મિત્રો, પણ એ દુર્ગુણ જ્યારે ભીતર દાખલ થાય ને ત્યારે આપણું જીવતર બગાડી નાખતા હોય છે. 84 લાખ યોની બનાવી છે, એમાં 83,99,999 જીવ છે ને એ પશુ પક્ષી છે મિત્રો. એ કપડાં નથી પહેરતા છતાં જીવનમાં કોઈ દી ક્યાંય નાગાઈ નથી કરતા. અને મનુષ્ય કપડાં પહેરીને પણ ઘણી જગ્યાએ નાગાઈ કરતો હોય છે. ત્યારે પરમાત્મા શું વિચારતો હોય છે? જીવનમાં ઘણા બધા સંબંધ હોય છતાં એક અંગત મિત્ર રાખવો જરૂરી છે. કારણ કે હવામાનની અંદર ઘણા બધા વાયુ છે, પણ જીવવા માટે ઓક્સિજનની જરૂર છે. લોકપ્રિય જુઠ્ઠાણા તમે જોયા છે, લોકો જુઠ્ઠું બોલે છે. ઘણી વખત જો કપડાની દુકાને આપણે મિત્રો દઈએ ને તો કપડાવાળો આપણને શું કહે? આ કલર તમને સારો સૂટ થાય છે, આ તમને બહુ શોભે છે. કંડક્ટર બસમાં બેસવા જાય એટલે બારીમાંથી કે પાછળ આખી ગાડી ખાલી આવે છે. માતા પિતા દીકરાને એમ કહેતા હોય તું 10મું પાસ કરી લે બેટા, પછી તો જલસા જ છે, પછી તું નહીં કરે તો કંઈક ચાલશે.
છોકરી જોવા જાવ ત્યારે છોકરીની મમ્મી એમ કે આજની રસોઈ મારી દીકરીએ જ બનાવી છે. પડોશણ ઘણીવાર એમ કે તમારા ભાઈને મારા હાથની જ રસોઈ ભાવે. અને પતિ પત્ની કે તું જ્યારે પિયર જાય છે ને ત્યારે તારા વગર એક ઘડી પણ મન નથી ભાવતું. આ બધા નક્કી કરેલા જૂઠાણા છે. રામ શબ્દ કઈ કઈ જગ્યાએ વપરાય છે એની વાત તમને કરું. ઊંઘ ના આવે અને સૂઈએ એને આ રામ કહેવાય. ઊંઘ ના આવે ને સૂઈએ તેને આ રામ કહેવાય. મૃત્યુ પાછળ બોલે એને એ રામ કહેવાય. અને મિત્ર જેવો લાગે તેને સખા રામ કહેવાય. હૃદયમાં બિરાજે ને તેને આત્મા રામ કહેવાય. એક પત્ની વ્રતધારી હોય એને સીતા રામ કહેવાય. ધનુષ ભંગ વખતે ક્રોધાયમાન થયા હોય એ પરશુરામ કહેવાય. રામનો સેવક હોય એને રામદાસ કહેવાય. આળસુ માણસને વેલા ઉઠાડે ને એ એલા રામ કહેવાય. જગતને જમાડીને પછી જમે એને જલારામ કહેવાય. અને કોઈ સગા સ્નેહી હામાં મળે તે આવો રામ રામ કહેવાય. આ રામ શબ્દની કિંમત છે. એક બેને ઝોમેટા વાળાને ફોન કર્યો. હાલો, કોણ બોલો છો? ઝોમેટા વાળા બોલો છો? હા બેન, બોલો બોલો. કે તારી બાજુમાં જે પાર્ટી પ્લોટ છે એમાં 151 રૂપિયાનો ચાંદલો લખાવતો આવ અને મારી હાથે ટિફિન લેતો આવ. બોલો કેવા કેવા ઉપયોગ કરે છે. દવાખાને એક ભાઈ ગયો તો એને ફ્રેક્ચર થયું હાથે. એ ભાઈ ભોળો હતો. હામેના ખાટલામાં 2 હાથે ફ્રેક્ચર થયેલો એક ભાઈ હતો. આ ભાઈએ પૂછ્યું, હે ભાઈ તમારે 2 બૈરા છે? હળી ગાડીનો લે પાટું ચડીને પાડી દીધો. સમજાય ને મજા છે ભાઈ. 2 હાથ ભાગે એટલે હું 2 બૈરા છું. 1996 મારો એક્સિડન્ટ થયેલો એટલે ડોક્ટરે કીધું કે જ્યાં સુધી પગ બરોબર વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી તમે લાકડાની ઘોડીથી ચાલો. એ વખત આવી સ્ટીલની ઘોડીઓ નહોતી. લાકડાની ઘોડીથી બગલમાં હું ચાલતો હતો ગાલી. એક ભાઈ બને તો આમ થોડા આમ મનમાં કાંઈ નહીં. મન કે જયંતિભાઈ તમે નોકરી કરો, પગાર આવે, આ લાકડાની ઘોડી શું રાખો? સ્ટીલની લઈ લો ને, તમારે આખી જિંદગી માથા કૂટ જ નહીં. અરે ભાઈ આખી જિંદગી નથી હાલવાનું, આ થોડા દી પૂરતું જ છે. પણ એને એમ કે સાહેબ ને ઘોડી આવી તો આખી જિંદગી ઘોડી લઈને ફરવાનું. આગળની બાઈઓ હતી ને એ પડોશીના છોકરો હારે ઝઘડા થતા ને એટલે કહેતી કે તારું નખો થાય, તારું આમ જાય, તારું ભાવ બગડે. આવું આજના આધુનિક યુગની અંદર બાઈઓ ઝઘડા કરે ને બાંધે ને હામામો છોકરો હાટું થાય તો તારો દીકરો નપાસ થાય, તારું ચાર્જર ભાંગી પડે, તારું નેટવર્ક ન આવે, તારા ખાનગી નંબરની કોઈને ખબર પડી જાય, તારું બેલેન્સ બધું વપરાઈ જાય, સિક્રેટ લોક તારો ખોલી જાય, તારા ખાનગી નંબર નહીં તારા પતિને ખબર પડી જાય. બોલો આવા આવા હરાબ દે. અમુક અમુક બુદ્ધિના 12 જણા 2 જણા હોળીમાં બેસી અને બેટ દ્વારકા જતા હતા. રસ્તાની અંદર પવન ફૂંકાણો, હોડકું મંડ્યું હાલક ડોલક થવા. એક જણો ગભરાણો, થોડી વારમાં નાવડું ડૂબી જાય, આપણે 2 મરી જાવ. ના કે ભલે નાવડું ડૂબી જાય કે હોડકાવાળાએ કે આપણી ભાઈ ભાડું ડબલ લીધું છે. એને ખબર પડે ને કે એટલે ઘર બળે તુંદેડા દાણા. એક હોડીમાં પ્રોફેસર બેઠા હતા, દરિયામાં મુસાફરી કરતા હતા અને બેટ દ્વારકા જતા છે. રસ્તામાં હોડીના માલિકારે વાત મંડ્યા કરવા ગયા, મિત્ર તું હોડી ચલાવે છે, તને હિન્દી ભાષા આવડે? ના સાહેબ હિન્દી ભાષા ક્યાં આવડે, હું તો ભણ્યો નથી, અને હિન્દી ભાષા આવડતી હોય તો હું ક્યાંક નોકરી ના કરું ઓફિસમાં. તો પ્રોફેસર સાહેબે કીધું તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ બેટા. કે ગઈ તો ગઈ, હવે હું કરું? થોડીક વાર થઈ એટલે સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો, હે બેટા તને ઇંગ્લિશ ભાષા આવડે? અરે સાહેબ હિન્દી ના આવડે, ઇંગ્લિશ ક્યાંથી આવડે? અને ઇંગ્લિશ આવડતી હું તમારી જેમ પ્રોફેસર ના હોય. પછી કીધું બેટા તારી પોણા ભાગની જિંદગી છે ને એ પાણીમાં ગઈ. કે ગઈ તો ગઈ, હવે શું થાય? અમારા ભાગ્ય. થોડીક વાર થઈ તોફાન ઉપડ્યું,
મંડી હોળી હાલક ડોલક થવા ત્યારે હોળીના માલિકે પ્રોફેસર સાહેબને પૂછ્યું, સાહેબ તમને તરતા આવડે છે કે ના બેટા? તો કે મારી પોણા ભાગની જિંદગી પાણીમાં ગઈ, તમારી બધી જિંદગી હમણાં પાણીમાં જશે. ભાષા મહત્વની નથી, જીવનમાં તરવાની કળા આવડે ની મહત્વની છે. એક ગામડાના ભાઈ વિદેશમાં ગયા, 20 વર્ષ રહ્યા અને પછી ભારત પાછા આવ્યા. થોડાક ટાઈમની અંદર એ બીમાર પડ્યા, એટલે ખાટલે પડ્યા હતા. બીમારી ભયંકર લાગુ પડી. ઘરના માણસો બધા એની ખાટલાની ચારે બાજુ ભેગા થઈ ગયા. ભાઈ પડ્યા કે વોટર 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 વોટર. એટલે ઘરના સમજ્યા નહીં. થોડીક વારમાં ડોક્ટર સાહેબે ફોન કર્યો. ડોક્ટર સાહેબ આવ્યા. આવતા તો વિઝિટ કર્યા, પહેલા દવા આપ્યા, પહેલા ભાઈ ગુજરી ગયા. ડોક્ટર સાહેબે ઘરનાઓને પૂછ્યું કે બાપા મરી ગયા, છેલ્લે કઈ બોલ્યા? હા કે વોટર 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 કરતા હતા, અમે કઈ સમજ્યા નહીં શું માગે છે. અરે કે તમારી ભલી થાય, આ ખાટલા નીચે જ માટલી હતી પાણીની ભરેલી, વોટર એટલે પાણી થાય, આપ્યા જ બચી જાત, પણ અમને શું ખબર. હવે તો વિચાર કરો કે મરી ગયા ત્યાં સુધી ભાષા ન બદલી. દેશ ફર્યો પરદેશ ફર્યો, જાણીને જીવતરની વાણી. દેશ ફર્યો પરદેશ ફર્યો, જાણીને જીવતરની વાણી. વોટર વોટર કરતા જીવ ઘુમાયો, ખાટલા નીચે જ પાણી. એક ભાઈએ અને ચોરી કરી, 8-10 મોબાઈલ લઈ ગયો અને પોલીસ ખાતું આવીને પકડી ગયા. એક દંડો મારે, સાચું બોલ, ચોરી કરી છે, સાચું બોલ, કરી ચોરી. બોલો ચોર સાહેબ ને કે પુષ્પા ચૂકેગા નહીં. એ ભાઈ હારું ના લાગે, મારીને તોડી નાખ્યો, તળિયા તોડી નાખ્યો. એ તો સિરિયલમાં પિક્ચરમાં સારું લાગે, રહેવા દેજો ને પાછા વળી દેજો, બૈડા તૂટી જાય ક્યાં. એ રિયલમાં ના હારું.